હવાથી પડદો ધીમે ધીમે લહેરાઈ રહ્યો હતો. સવારનો અલાર્મ બની પાંડાના ઘરની બાજુમાં એક જેસીબી ઝાડ કાપવા માંડ્યું. એટલો બધો અવાજ થયો કે ઊંડી ઊંઘમાં લપટાયેલો પાંડા આળસ કરતા કરતા પલંગ પર બેઠો થયો. એને બેઠો જોઈ બાજુમાં ઊંઘતી સાયશા પણ ઉઠી ગઈ. શું થયું પાંડે? સાયશા ફૂલ ઊંઘમાં બોલી, થોડી મલકાઈને. રજાઈ ખસેડીને પાંડા પલંગની બહાર નીકળે છે. યાર, આ કોણ અવાજ કરે છે સવાર સવારમાં? પાંડા એસ્કેવેટર્સ અને ટ્રેક્ટરોને જોતો જોતો બોલ્યો. જે પણ હોય, કમ બેક ટુ બેડ નો. જસ્ટ અ સેકન્ડ બેબ, આ જોવા તો દે. આ લોકો શું બધા જંગલ સાફ કરી નાખશે? કેટલો સરસ ગ્રીન પેચ છે આ. થોડા વર્ષોમાં આ બાલ્કનીમાંથી ખાલી બીજી બાલ્કની દેખાશે. સાયશા બેડની બહાર નીકળી. પાંડાને પાછળથી હગ કરીને ઊભી રહી. બંને જણા ઝાડ કપાતા જોઈ રહ્યા હતા કે પાંડાનો ફોન વાગ્યો. તું લીવ પર છું? પાંડાને ફોન ઉપાડતા જ એના બોસે પૂછ્યું. હા સર, આજે લીવ પર છું. મેં તમને મેલ કર્યો હતો ને 3 દિવસ પહેલા. હો, એવું છે. મારા ધ્યાન બહાર જતું રહેવું હશે. તું એક કામ કર, કીર્તનને કોલ કરીને કહી દે કે એને ડિલિવરી આજે નહીં કાલે મળશે, પાંડાના બોસે કહ્યું. આ બધી વાત ચાલી રહી હતી એટલો ટાઈમ સાયશા પાંડાને ચોંટીને જ ઊભી રહી. બહુ જ અલગ ફિલિંગ હતી પાંડા માટે. વર્ષોમાં પહેલીવાર પાંડાને રજા લેવાનો ગિલ્ટ નહોતો. તમને લોકોને આટલી વાતમાં એ તો ખ્યાલ આવી જ ગયો હશે કે પાંડા અને સાયશાનો સંબંધ ઘણો આગળ વધી ગયો છે. દે આર ઓલમોસ્ટ ડેટિંગ. ઓલમોસ્ટ. એવું કેમ? એવું એટલે કેમ કે એ સ્ટેજ ઉપર એમને હજુ કંઈ ડિસાઇડ નહોતું કર્યું. આજકાલના કપલ્સની મને આ જ વાત સૌથી વધારે ગમે છે. આ જનરેશનને વ્યાખ્યાની એટલી ચિંતા નથી જેટલી પોતાની ફિલિંગ્સની છે. રિલેશનશિપ્સને ડિફાઇન કરવા કરતાં રિલેશનશિપને એન્જોય કરવા માંડવું એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. પાંડા અને સાયશા બેડમાં પાછા પડ્યા કે તરત જ પાંડાને ફરીથી એક કોલ આવ્યો. પાંડાના સ્ક્રીન પર મેઘાનું નામ ફ્લેશ થતું જોઈ સાયશાના મનમાં એક સેકન્ડ માટે એવું થયું કે આ મેઘા કોણ છે? પાંડાએ ફોન જોયો અને ઉપાડ્યો. હા છે ને, તારે કેટલું જોઈએ છે? પાંડાએ મેઘાને પૂછ્યું અને જવાબ મળતા જ ફોન મૂકી દીધો. ફોન મૂકી પાંડાએ સાયશાના સામે નિરાશાથી જોયું. હું હવે જે કહેવા જઈ રહ્યો છું એને સાંભળીને તું સખત જજ કરવાની છું, પણ આઈ હેવ ટુ ટેલ યુ સમથિંગ બીકોઝ આઈ એમ ફીલિંગ અ લિટલ ગિલ્ટી. હે પાંડુ, ચિલ. યુ આર નોટ આન્સરેબલ ટુ મી ફોર એનીથિંગ. તારે મન હલકું કરવા કેવું હોય તો આઈ એમ ઓલવેઝ ધેર. બટ ઇફ યુ ફીલ કે તારે પરાણે બોલવું પડશે તો એવું ના કર. સાયશાએ પાંડાની છાતી પર પોતાનું માથું મૂકીને કહ્યું. ના બેબ, મારે કેવું છે કે મેઘા ઇઝ નોટ સમ એક્સ ગર્લફ્રેન્ડ ઓર સમથિંગ. મારો એના જોડે કોઈ એવો સીન ક્યારે હતો જ નહીં. ઇટ્સ જસ્ટ દેટ શી ઇઝ માય ક્લાયન્ટ સિન્સ લાસ્ટ 6 or 7 months. ઓહ, ક્લાયન્ટ છે? લે, એમાં શું ગિલ્ટ પછી? અરે યાર, હાઈસ્કૂલમાં છે. હજુ 18 વર્ષ બી પૂરા નથી થયા અને છેલ્લા 2 વર્ષથી ફૂકે છે. હું એને પહેલી વખત મળ્યો ત્યારે મેં માલ આપવાની જ ના પાડી, પણ પછી મને થયું કે કોઈની પર્સનલ ચોઇસમાં ઇન્ટરફિયર શું કામ કરવાનું. પણ તું એને મળ્યો કઈ રીતે? સાયશાએ પૂછ્યું. હું એના ડેડને માલ સપ્લાય કરું છું. એવામાં એક દિવસ જ્યારે હું માલ ડ્રોપ ઓફ કરવા માટે જતો હતો ત્યારે એ મળી ગઈ, પાંડાએ કહ્યું. વાવ પાંડા, તારી લાઈફ ખતરનાક એડવેન્ચરસ છે યાર. આઈ વિશ માય લાઈફ વોઝ નોટ સો બોરિંગ. કમ્પ્યુટરના 4 સ્ક્રીનથી 1 પણ ઇંચ આમ તેમ નથી જોવાતું. સાયશાની વાત સાંભળતા સાંભળતા પાંડા માલ પેક કરી રહ્યો હતો અને સાયશાને ઘરની ચાવી બતાડી માલને ડિલિવરી કરવા નીકળી ગયો. જતા જતા પાંડાના મગજમાં મેઘાને લઈને ઘણા વિચારો ચાલ્યા. એનું કોન્શિયન્સ એને બાઇટ કરી રહ્યું હતું. એને ફરી એ બધા વિચારો આવવા માંડ્યા કે એ મેઘાને બગાડી તો નથી રહ્યો. આ વિચારની સાથે સાથે એને એવું પણ થઈ રહ્યું હતું કે મેઘાને આ દુનિયાએ કેટલી બગાડી. એના મમ્મી પપ્પાએ વર્ષો ઝઘડો કરી ડિવોર્સ લીધા અને એવા ફ્રિક્શનવાળા એન્વાયરમેન્ટમાં મેઘા મોટી થઈ. એની લાઈફ ઓલરેડી ઘણી ટફ હતી અને જો એમાં માલ ફૂંકવાથી એને શાંતિ મળે એમાં શું ખોટું? આ બંને ભારી વિચારને વાસ્તવિકતાની દોરી પર બેલેન્સ કરતા કરતા પાંડા મેઘાના ઘરે પહોંચ્યો. મેઘા પાંડાને જોઈને ખુશ થઈ ગઈ. એને ભેટી પડી. થેન્ક ગોડ યુ પિક્ડ અપ માય ફોન. મેઘા પાંડાને હક કરતા કરતા બોલી. સોરી યાર, તારા 2-3 કોલ્સ મિસ કર્યા. લાસ્ટ આખું વીક બહુ જ હેક્ટિક હતું. પાંડાએ શૂઝ ઉતારતા ઉતારતા કહ્યું. બંને જઈને મેઘાના રૂમમાં બેઠા અને પાંડાએ માલનો પેકેટ કાઢી મેઘાને આપ્યું. કેટલું ફ્રેશ અને ટેસ્ટી લાગી રહ્યું છે. મેઘા એકદમ વ્હાઇટ સ્માઇલ સાથે બોલી. તને આટલી ખુશ જોઈને બહુ જ સારું લાગ્યું, પાંડાએ કહ્યું. હું તારા ઘરે આવતા જ ઘણું બધું વિચારી રહ્યો હતો. મારું કોન્શિયન્સ મને એવું કહી રહ્યું હતું કે એક હાઈ સ્કૂલની છોકરીને હું માલ આપીને એને બગાડી તો નથી રહ્યો ને? મેઘા સાંભળીને બોલી. બ્રો, યુ શુડ બી પ્રાઉડ ઓફ યોર સેલ્ફ. તને ખબર છે, જે 15 મિનિટ હું આ જોઈન્ટ બનાવીને ફૂંકું છું
એ 15 મિનિટ મારા દિવસની સૌથી શાંત 15 મિનિટ હોય છે. અને આ 15 મિનિટ માટે મારી લાઈફમાં હોપ વધી જાય છે. એ 15 મિનિટ માટે મને દુનિયા એટલી જાલિમ નથી લાગતી જેટલી એ ખરેખર છે. એ 15 મિનિટ માટે મારા મા બાપના ઝઘડા મારા કાનમાં ગૂંજતા નથી. પાંડાના ચહેરા પર સ્માઇલ અને આંખોમાં થોડી નમી આવી ગઈ. તું ખુશ હોય તો હું ખુશ. તને હું મારી નાની બેન તરીકે જ ગણું છું, પાંડા બોલ્યો. પાંડામાં જેટલી લોકોના માટે એમ્પેથી છે એટલી કદાચ જ તમને કોઈ બીજામાં મળે. કદાચ એટલે જ પાંડા એક કાલ્પનિક કિરદાર છે. મેઘાએ વાત કરતા કરતા એક જોઈન્ટ બનાવ્યો. પાંડાએ બેસીને ફૂંક્યું અને પોતાના માલમાંથી મેઘાને થોડો એક્સ્ટ્રા માલ પણ આપ્યો. અરે કેમ આટલો બધો પ્રેમ? મેઘાએ પૂછ્યું. અરે તને નાની બેન કીધી છે ને, તો આટલું તો બને જ છે. અચ્છા, એટલે રક્ષાબંધન પર તું મને આવા સ્ટફની મોટી બેગ આપીશ એમ ને? મેઘાની આ વાત સાંભળીને પાંડા પણ હસી પડ્યો. જોઈન્ટનો ધુમાડો મેઘાના રૂમની બારીમાંથી બહાર જઈ રહ્યો હતો અને બંનેની વાતો ચાલી રહી હતી. મેઘાએ પાંડાને જણાવ્યું કે એની 12થની બોર્ડની એક્ઝામ સારી ગઈ. એને એક્ઝામ ટાઈમે બિલકુલ ફૂક્યું નહોતું. એક્ઝામ પતી એટલે મેઘાએ પહેલો ફોન પાંડાને કર્યો. પાંડાની સતત સતર્ક આંખો અને કાને કંઈક ડેન્જર સેન્સ કર્યું. બારીની બહાર જોયું તો એક ગાડી આવી રહી હતી. મેઘાની મમ્મી આવી. પાંડાએ મેઘાને બોલાવીને ગાડી વિશે પૂછ્યું. હા, અચ્છા, મમ્મી જ આ તો. તું છે ને અહીંયા શાંતિથી રૂમમાં જ બેસજે, હું નીચે જઈને દરવાજો ખોલીને આવું. પાંડાને પોલીસથી એટલી બીક નથી લાગતી જેટલી એને આ સિચ્યુએશનમાં લાગી રહી હતી. તમે જ વિચારો ને, તમે એક 17 વર્ષની છોકરીના રૂમમાં બેસીને જોઈન્ટ પી રહ્યા હો અને એના પેરેન્ટ્સને ખબર પડી જાય તો કેવું થાય? પાંડા ચૂપચાપ બેઠો રહ્યો. પાંડા ફરીથી એના સતર્ક કાનના સહારે નીચે શું ચાલી રહ્યું છે એ સાંભળી રહ્યો હતો. ઘરનો મેઇન ડોર ખોલવાનો અને બંધ થવાનો, આ અવાજ પછી મમ્મીના સ્ટેન્ડર્ડ સવાલોનો અવાજ, આ બધું જ સાંભળીને પાંડાને પોતાના બાળપણની યાદ આવી ગઈ. પોતાની માની યાદ આવી ગઈ. પાંડા 10 વર્ષનો હતો ત્યારે એને ઘર છોડી દીધું હતું. રાજસ્થાનના એક નાનકડા ગામથી નીકળી 10 વર્ષનો પાંડા મુંબઈ આવી ગયો હતો. પાંડા ફૂલ ફ્લેશબેકમાં જતો રહ્યો. એકદમથી રૂમનો દરવાજો ખુલ્યો અને મેઘા અંદર આવી. ઓલ ક્લિયર, મમ્મી એના રૂમમાં જતી રહી છે, તું મેઇન ડોરથી જ બહાર જતો રહેજે. આમ બોલતા મેઘાએ પાંડાને હગ આપી. પાંડાએ મેઘાના હાથે હાથ ફેરવીને કહ્યું, ધ્યાન રાખજે, કોલ કરજે કંઈ પણ કામ હોય તો. ફૂંકવા સિવાયનું પણ જો કંઈ કામ હોય ને તો પણ. આઈ વિશ આઈ હેડ અ ફ્રેન્ડ લાઈક યુ, મેઘા બોલી. અરે આઈ વિશ છું, હું છું જ ને. હું તને પહેલી વાર મળ્યો હતો ને તારા ડેડના ત્યાં, ત્યારથી મને તારી જોડે કંઈક અલગ જ કનેક્શન, એક બહુ જ સ્પેશિયલ કનેક્શન ફીલ થાય છે. યુ આર લાઈક માય લિટલ સિસ્ટર આઈ નેવર હેડ. મેઘાએ પાંડાને ટાઈટ હગ આપી અને પાંડા ધીમે પગે ત્યાંથી નીકળી ગયો. લાઈફમાં ઘણીવાર તમને પેલો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વાળો પ્રેમ નહીં, પણ એક સાચા મિત્રતાવાળા પ્રેમની જરૂર હોય છે, નહીં? કોઈ પણ નશા કરતાં વધારે ઘાતક છે આ સાચી મિત્રતાનો નશો. કારણ કે મિત્રતાનો નશો ચડે અને રહે ત્યાં સુધી ખૂબ સારો, પણ જો છૂટી જાય ને તો માનસિક રીતે માણસ લેવાઈ જાય. નશાનો ધંધો પાંડાને બીજે ક્યાં ક્યાં લઈ જશે જાણો આવતા એપિસોડમાં. તમે સાંભળી રહ્યા છો મિર્ચી પ્લસ ઉપર પેડલર.